ભાઈ અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે પોવાડી આવ્યો તો મમ્મી અને અમે છે ને મારા દીકરો બેઠા બેઠા રીલ જોતા હતા તો વરસાદે દેવા વાળી ચાલુ કરી દીધી સીધી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા મિત્રોને. સ્વાગત છે તમારો એક આપણા નવા વિડીયોમાં. અને પક્ષીઓના કલરની સાથે આજે એક નવા સવારની શરૂઆત થઈ ગઈ છે ગામડાની અંદર. અને આજે 10 દિવસ પછી વરાપ નીકળી છે ને વરાપ નીકળ્યું એટલે વાળીએ અચૂક કામે જવું પડે ને જવું પડે. તો સાથે મારા મમ્મી છે, થોડા ઘણા હથિયાર છે અને આપણે આજે શું કરવાના છે એ તમારે જોવું હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને ખૂબ મજા આવશે. અને સવારમાં આપણે ટિફિન તૈયાર કરી લીધું છે તો ઉતાવળ કર્યાની સાથે સીધા નીકળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ મારા મમ્મી અને હું. અને અટાણામાં છે ને ભાઈ વરાપ મસ્ત છે અને થોડો ઘણો વરસાદ પડ્યો ને તો જોવો તમે હરિયાળી થઈ ગઈ. ચાલો આપણે ઝડપથી વાડીએ જઈએ અને જોઈએ ત્યાંનું વાતાવરણ કેવું છે. મિત્રો વરસાદ થઈ ગયો ને હું તમને એવું સુંદર દ્રશ્ય બતાવું ને ભાઈ, જે ગામડાઓમાં હવે ખૂબ ઓછું જોવા મળે છે. ને ટાઈમ પણ નથી બહુ, જો વધારે ટાઈમ લઈએ ને તો એ દ્રશ્ય હટી જાય. જો ભાઈઓ ગયો રે યાર, એક કળા કરતો મોર હતો ભાઈ. હવે જો મમ્મીને અમારે રસ્તામાં ઊભા તમે સીન લેવાની ટ્રાય કરી પણ નો ભેરું થયું. કેમ હતી જગ્યા, કેમ દ્રશ્ય કેમ હતું? કેટલા બધા મોર ને ઢેલ ને બધું હતું. અને મેં અર્જન્ટ ગાડી ઊભી રાખી દીધી ને રસ્તો છે ને એવો છે ભાઈ કે ગાડી ઊભી રાખ્યા જેવી છે નહીં. તમે જો એકદમ આમ લપસે એવો રસ્તો હતો પણ મેં તરત ગાડી ઊભી રાખીને સીન લેવાની ટ્રાય કરી ને તો એનું આખો કાર્યક્રમ બખેડાઈ ગયો આપણા લીધે. તો મિત્રો ફાઇનલી આપણે વાડીએ પોગી ગયા છીએ અને પૂગતા આવે તો મને પગમાં કીડી કડી. અને મમ્મી અત્યારમાં બધું સામાન સેટ કરે છે તો આપણે એક નજર મારી લઈ વાડી ઉપર. તો હવે પહેલાં મારે પાણી ભરવા જવાનું છે ને મમ્મીએ થોડું ઘણું કામ વર્ગી કે હું પહેલાં દાંતમાં બજર દઈ દઉં. તો એ બજર જઈએ તો આપણે થોડું કામ પટાઈ આવીએ. તો ભાઈ પાણીનો ફેલબો હતો ને એમાંથી હું કીટલો ભરી આવ્યો હોઉં. અને આને જો મજા આવે જીગરિયાને. ને એક વખત તમે અમારા ખેડૂના મકાન જો બની રહ્યા છે એ કેમ છે, મસ્ત છે ને. તો હજી તેનું કામ ચાલુ છે તો હવે વાળીએ જાય. પાણી તો ભરી ગયું છે, ઉપાદી નથી. તો જો મમ્મીએ બાજરો ઉપાડવાનું કરી દીધું ચાલુ. કેવો કુકલે છે? આ તો આપણે દવા છટાઈ ગઈ હોત ને તો નો વાંધો હોત. શું કયો? તો મિત્રો પાક વાવી દીધે કોઈ રાજા નથી કે પાકમાં એકદમ વાળીએ પડ્યું રહેવાની કિંમત નથી. કિંમત સાચી શું છે? પાકને એના દુશ્મનોથી બચાવવો, જેમ કે ઈયળ છે, ભૂંડ છે, રોજ છે, જંગલી જનાવરોથી બચાવવો, ચકલાવથી. આ બધું એક ખેડૂત માટે જ ચેલેન્જ હોય છે. તો આજે આપણે એ ચેલેન્જનો પહેલો ભાગ તૈયાર કરવાના છીએ. ભૂંડથી માંડવીનું રક્ષણ, જેના માટે મારે આજે લાકડા કાપી અને લોખંડનો તાર બાંધવો છે. આપણે સાદો તાર બાંધીએ છીએ, વન્યજીવને નુકસાન ના થાય અને આપણી પણ માવજત રહે એ બધું મિક્સ કરવું પડે છે. તો હું આજે ટેકા કાપવા વર્ગ્યો હોય ને મમ્મી કામે વર્ગી ગયા છે. તો જોઈએ આપણે હાંજ સુધીમાં વરસાદ આવે છે કે નથી આવતો અને આપણું આ કામ પૂરું થાય છે કે નહીં. તો મિત્રો આપણી પાસે ટેકા ગોતવા માટે આટલામાં જે બધું ઝાડ ને જંગલ ને દેખાય છે ને એમાંથી આપણે બધું કાઢવાનું છે. મને આ કામ જેટલું હેલું લાગતું હતું ને એટલું જ અઘરું છે. મેં કલાક થઈ ગઈ, કલાકમાં મારાથી 30 હોટા બટકા માન કપાણા છે. તો આપણે 20 વીઘાનો આટો ફરવો છે અને આ બધા ભેગા કરવા નહીં ભાઈ, બહુ અઘરું કામ છે. છતાંય આપણે મહેનત ચાલુ રાખવી જોઈએ. ને અત્યારમાં ગરમીનો ઉકળાટ એવો છે, મારું ક્યાંય ધ્યાન નથી પડતું ભાઈ. કંટાળીને મેં કીધું એકાદું ઘૂંટ પાણી પી લઈ, એમને તો કંઈ ભેરું નહીં થાય. ગરમી જેવી થાય પછી ખાટલો બાટલો લેવી નારિયેળીને ટેકે મારી જમાવી ગાંઠી. મમ્મી આમ જો ઓલી બાજુ કામ કરે છે મમ્મી. મેં કીધું પાણી પી લ્યો. એમની આજ સારું ઉપાડી લીધું. હજી આટલું ગુંડું છે, મેં નહીં છે સમજ્યા.
ગીત બીત ચાલુ છે, જમાવટ છે. પાણીનો ખીટલો અહીં પડ્યો છે, લઈ લ્યો, પી નાખીએ. હું આમાં કોરો ખાઈને પાછો વળી ગયો, પણ હવે તો આમાં હતા એટલે મેં કાઢી લીધા. હવે ગોતવા છે ને મુશ્કેલ થઈ પડે છે ને. એક વખત તમે આ કાંટાનો ભૂવો જોવો, લઈ લ્યો. હા, નખરા કાંટા જ છે જો. હવે આમાંથી ગોતવું ને એટલે બહુ અઘરું કામ છે. હવે જગ્યા બદલવી જો અમારે. અમને ધાર્યું નતું ને મોજ આવી ગઈ. હવે અમે તો કાંઈ ખાન છે ને ડબલા કાંઈ વાળીએ કાંઈ હાલે એમ નથી. અને નતારનો ચા મળી ગયો, એવી મોજ આવી. અમારે શાના ભોગી આ બાજુ બેઠા, કેવી મજા આવી. ઇનુસ મામા આવ્યા ને શા દઈ ગયા ભલા માણસ. બહુ સારું કામ કર્યું. નકર અહીંયા શા ક્યાં લેવા જાવો. હા, કે મારા કપાળમાંથી ટપકતો પરસેવો જ કહી દે કે ગરમી કેટલી છે. તો મિત્રો એટલા ભેગા કર્યા છે. હજી આપણે વાંક આપેલા પડ્યા છે અને થોડાક અંદર પડ્યા છે. અને 11:30ની માથેનો ટાઈમ થઈ ગયો થોડો. અને તપારો જે છે ને એનું કારણ છે કે વરસાદ પડ્યા પછી અચાનક જ ગરમી પડે ને, તો એનું કારણ છે કે જમીનમાંથી પણ હૂફ નીકળે અને ઉપરથી પણ ગરમી પડે. મમ્મીએ સારી મહેનત કરી જો, જાજુ ઉપાડી નાખ્યું. આપણે એમ કે ભાઈ વરસાદ નથી પડ્યો, સવારે વહેલો વરસાદ આવ્યો હતો અને એને ખેતર ભરી દીધો હે ખૂણો. તમને હું દેખાડું. સારો વરસાદ પડી ગયો સવારમાં. આપણે આગળની સાઈડમાં કાંઈ નથી, પણ અહીંથી તમે જોવો તો તમને દેખાડે. તો આંબા પાસે આપણે આખો ખૂણો છે ને, એ આખો ખૂણો પાણીનો ભર્યો પેલામાં. આમ જો એવું માથાવાર થઈ ગયું ભાઈ. તો હવે વરસાદ પડી ગયો સવારમાં. તો મિત્રો 12 વાગી ગયા છે ને હવે મારો મગજ કામ નથી કરતો. મારે શું કરવું શું ન કરવું, કારણ કે લાકડા હતા એટલે મેં કાપ્યા. હવે મારે લાકડા ક્યાં ગોતવા જવા. હવે હું એક કામ કરું, મમ્મી ઓલો બાજરો થોડોક બાકી છે ને એને લેવરાવી લઉં. એટલું નહીં લેવાઈ જાય ને પછી ખાઈ લઈ. ફાઇનલી મિત્રો આપણે બાજરો પૂરો કરી નાખ્યો. જો થોડોક હતો મેં મદદ કરી મમ્મીને. હવે આપણે ખાવા બેસવું છે. પછી ખાઈ પીને ઘડીક આરામ કરીને ભાઈ બપોર પછી વિચારશું શું કરશું. હજી કઈ વરસાદનું ક્યાંય નામું નિશાન છે નહીં. મમ્મી હાથ ધોવે છે. ખાડામાં હાથ ધોવાનું કારણ છે કે હવેડામાં એક પક્ષીનું બચ્ચું મરી ગયું છે. અહીં પડ્યું, હાવ હળી ગયું છે ભાઈ. કન્ડિશન એની હાવ ફેલ થઈ ગઈ છે. તો મમ્મી મને કે ખાવા બેસવું હોય દેવા ગંધારા પાણીમાં ન ધોવાય, એ પછી સાફ કરીને ધોઈ નાખશું આપણે. મિત્રો હવે ટિફિનમાં મમ્મી એમ કે કીડીયું સડી છે, આપણે જોઈ લઈ જાય. રેતીમાં ખાવા બેસવું છે. અંદર નહીં ગઈ રહી મમ્મી, રોટલામાં છે. રોટલા ભાઈ છે વાડીમાં ઈ હોરી હોય. અરે યાર, કોણ કીડ્યું છે? એ તો નીકળી જાય. રોટલા ખખેર નાખો એટલે નીકળી જાય. સબ્જી તો મસ્તી નહીં. ત્યાં મૂકો જી થેલીમાં. આ ખખેરી નાખવાની રોટલી કઈ ન હોય એમાં. ડબરામાં ડબરા તો ખખેરી નાખવામાં ક્યાંય નથી. ન હોય ન હોય એ ઉપર ચડી જ હોય. આને હા આવી જતો છે ને. ઝાડવા પીગળી હતું એટલે હોય જ એમાં. હવે આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે ભાઈ આમાં કીડીયું સડે, કીડીયુંનું ધ્યાન રાખવું પડે, નકર ખાવા પીવાનું બધું બગડી જાય. આંગળીનો કરો સરસો. આમાં જો કીડીયું રખડે છે અંદર દેખાય. જોવાવાળા કે હાલો ખાવા. જોવાવાળા આવી જાવ ખાવા એમ કેજો. મારી મમ્મી બોલાવે. વાળ કપી નાખવાનું થાય. ઓ ભાઈ હાલો થોડુંક લઈ લો આમાં. એટલું બધું મારે નહીં. મારે એટલું ખાવું ભાઈ, પછી મને ના મેળવાનું. વકા કામ કરવું ઘરે આવે. હાલો ખાવા બધાય. તો ખાઈને પછી મળીએ. ખાઈ લઈ થોડું ઘણું. તમે ખાઈ લ્યો, બપોર થઈ ગયા. વરસાદનો ભાઈ આમ આગાહી કીધી પ્રમાણે જો અંધાર દેખાય છે પાછળની સાઈડ, આ બાજુની સાઈડ. અમે મા દીકરો નારિયેળ હેઠે બેઠા હઈ અને અમે દેખીએ ને મા દીકરો એમ એક રેડો તો આમનો હાઈલો ગયો સીધો. ને આપણું નેદેલું પડ્યું. હવે એનું શું કરવું અમે વિચાર કરીએ. બાકી જો તો ભાઈ અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે ફોવાડી આવ્યો તો મમ્મી, અને અમે છે ને મા દીકરો બેઠા બેઠા રીલ જોતા હતા. તો વરસાદે દેવાવાળી ચાલુ કરી દીધી સીધી. એક જ ફેરામાં આદરી દીધું છે. એટલે આપણું કામ હવે કાંઈ થાય એવું મને દેખાતું નથી. આપણો જે ઓલો મમ્મી કહેતા હતા, સાચું કહેતા મને કે નેદ કાઢી નાખ. હવે રેવા તો દે, સાટા રહી એટલે કાઢ નાખો. એટલે જમી લીધું એ ફાયદો થઈ ગયો. હે ભલે ને પલરી જાય અહીંયા પાણી. ગારો થાય ગાંઠનો. હાલો હું કાઢી લઉં. ભરી નાખ દે પછી રાતે તાર કરવું છે. હાલો ભાઈ હું આટલું ભરી લઉં. ખાય ખા
વજન વાળું છે ભાઈ. લીલું છે તો વજન વાળું જ હોય. ઓ હા સારી લીધું. હાથ ધોઈ નાખો હવે. તો મમ્મી ઘેરથી થોડાક ગલકાન અને તુરિયાના બીજ આવ્યા છે. મને કે તું આમાં ક્યાંક વાવી દે. અહીંયા હરખો વાવી દે. એટલું ઠુંગું ઉગે કોઈ દી ના ઉગે. એટલે આપણે આને વાવી દઈ પછી ઘેરે જાય. તો મિત્રો આપણે અત્યારે સાંજના 4 વાગી ગયા છે અને હવે આપણે નીકળવું છે ઘરે. એનું કારણ છે કે અત્યારે હવે બીજું કાંઈ કામ થાય એમ નથી. આ ટીપા કાપ્યા છે ને એ બધું હવે કાલ 2 વ્યક્તિ ભેરા હોય ને તે થાય એમ છે. બાજરાનું બધું હતું એ પટાવી નાખ્યું. હવે આવતીકાલથી કાયદેસર નીંદવાનું ચાલુ કરવાનું છે. તો હવે મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને જય હિન્દ.